જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. જય માતાજી. આપણે ત્યાં ભારતમાં અનેક ધર્મો છે. સૌ પોતાના જ ધર્મને આદર અને માન દે છે, પાળે છે, પૂજા કરે છે. આપણે હિન્દુ ભારતીય છીએ. હું નામ નહીં દઉં, પણ તમે સમજી જશો. એવો એક સંપ્રદાય છે કે જેઓ કહે છે કે અમે માતાજીને નથી માનતા, અમે પૂજીએ પણ નહીં અને પ્રસાદને તો અડીએ પણ નહીં. આટલી નફરત કરતા હોય છે. તેઓ પાછા યમુનાજીને બહુ ચાહતા હોય છે, પણ યમુનાજીની માતાને નહીં, પિતાને નહીં. જાણો છો યમુનાજીના માતા પિતા કોણ છે? જુઓ આ ચિત્ર. યમુનાજીના માતા છે રન્ના દેવી, જેને આપણે રાંદલ માને નામે ઓળખીએ છીએ. પિતા છે સૂર્યનારાયણ. યમુનાજીના ભાઈ છે યમરાજા. રાંદલનું બીજું નામ છે અન્નપૂર્ણા. અન્નપૂર્ણા પણ નામ છે. શુભ પ્રસંગ આવે કે શુભ પ્રસંગ કરીએ એ પહેલાં મા રાંદલને નોતરું દેવાનું હોય. ગુજરાતી કોમ જરૂર રાંદલને નોતરે છે. નાની નાની કન્યાઓને ગોરણીના રૂપમાં પૂજે છે, જમાડે છે, બહુ સારી ગિફ્ટ આપે છે. સૂર્યપુત્રી યમુનાજીએ 125 વર્ષ શીતળ જળમાં ઊભા રહીને શ્રી કૃષ્ણને પતિ તરીકે પોકાર્યા અને રોજ પ્રાતઃકાળ સવારના વહેલા બ્રહ્મ મુહૂર્તમાં કમળની માળા પોયણીઓ પરોવી અને માળા કરી અને ઉપર આવતા અને ઠંડા શીતળ જળમાં ઊભા રહી અને કૃષ્ણને પોકારતા કે હે કૃષ્ણ, મારું પાણી ગ્રહણ કરો. બાદ શ્રી કૃષ્ણ ત્યારે દ્વારિકાધીશ થઈ ચૂક્યા હતા. એમને 3 પટરાણી પણ થઈ ગઈ હતી. પોકાર સુણી અને પ્રભુ શ્રી દ્વારિકાધીશ પધાર્યા. બહુ સુંદર, રોચક, રોમાંચક કથા છે. રોમાંચક કથા છે. આ પહેલાં મેં આ કથા કરી છે, તમને સંભળાવી છે બધાને મેં. અને પરણ્યા આવી સુંદર શ્યામવર્ણી દેવીને જન્મ દઈને પૃથ્વી પર મોકલી એ માનું કેવું અને કેટલું અપમાન કરતા હોઈએ છીએ આવા કહેવાતા કૃષ્ણ ભક્તો. રાંદલમાનો તિરસ્કાર કરનાર હૃદય પર હાથ મૂકો અને વિચારો કે તમારો પોતાનો દીકરો તમને તરછોડીને કહે કે હું તને માનતો નથી મા તરીકે, હું તારા હાથનું ખાઈશ પણ નહીં, તો શું દશા થાય? માતાજીને નહીં માનનાર, એનો પ્રસાદ નહીં લેનાર, તું માના હાથનો કોળિયો ખાઈને મોટો થયો છો. એક મહિલાને દેવી રૂપે પ્રગટ થઈ છે, એનું આવું ઘોર અપમાન. કહેવાવાળાને કહો કે યોગ માયા રૂપે પ્રગટ થઈ કૃષ્ણ જન્મને સાર્થક કરવાનો યશ એક માને ફાળે જાય છે કે જે યોગ માયા છે. મા રાંદલ ભૂખ લગાડે છે, અન્ન પકાવે છે, પ્રેમથી ખોળે બેસી જમાડે છે. જે થાળીમાં આપણે ભોજન પીરસીએ છીએ ને એ માનો ખોળો છે. પ્રેમથી સ્વાદ આપે છે, શક્તિ આપે છે, બુદ્ધિ સતેજ રાખે છે, સ્મૃતિ સતેજ રાખે છે, ખુશ કરી દે છે, બુદ્ધિ આપે છે, વિદ્યા આપે છે. આ રાંદલ જો ના હોય, એનો તિરસ્કાર કરીને જો તમે એને બાજુ પર મૂકી દો અને જો એ રૂઠે કે ઠીક ચાલ તને મારી વગર ચાલે છે તો ચલાવી લે, તો યાદ રાખજો ભૂખ તરસ બધું ખલાસ થઈ જશે. આ તમામ દેવીઓ જે છે 64 જોગણીઓ એ બધી રાંદલના ખોળામાં છે અને તેથી જ આપણને શક્તિ મળે છે. તરસ લાગે, ભૂખ લાગે, શક્તિ આવે, તૃષ્ણા જાગે, કાંતિ, શરીરમાં કાંતિ આવે, સ્ફૂર્તિ આવે, સ્મૃતિ આવે, તો જ આપણે જીવી શકીએ. હા, રાંદલનું ઘોર અપમાન યમુનાજી સહન નહીં કરે. યમુનાજીના ભલે પછી 51 પાઠ રોજ કરતા હોઈએ કે 108 પાઠ રોજ કરતા હોઈએ, પણ જો એની માનો તિરસ્કાર કરશું તો યમુનાજી સહન નહીં કરે. એટલા પાઠો કર્યા પછી પણ જીવ બળે કે નહીં? એટલા યમુનાજીના પાઠ કર્યા પછી પણ બેચેની થાય છે કે નહીં? લાચારી લાગે છે કે નહીં? અછત લાગે છે કે નહીં? અપમાન સહન નથી થતું. એનું કારણ એ છે કે મા યમુનાજીને આ પસંદ નથી કે એની માનું કોઈ અપમાન કરે.
આપણે રાંદલનું જે અપમાન કરીએ છીએ એનાથી આપણા જીવનમાં કેટલું બધું નુકસાન થાય છે. અને શા માટે આપણે ફળતું નથી કાંઈ, એનું કારણ માં યમુનાજી આપણી પર ખુશ નથી.